हेलो फ्रेंड्स, नमस्ते यूट्यूब माय चेनल। तो आज આપણે બનાવીશું એનર્જી ડ્રિંક। આ ડ્રિંક એટલી એનર્જીવાળી છે ને કે તમને શરીરમાં દુખાવો થવો, નબળાઈ આવી, ચક્કર આવવા કે શરીરમાં થાક લાગવો, હાથ પગ દુખવા તે બધા આ ડ્રિંક પીવાથી દૂર થઈ જાય છે। એટલી એનર્જી ડ્રિંક આ બનીને તૈયાર થાય છે। તો એનર્જી ડ્રિંક બનાવવા માટે મેં અહીંયા ફૂલ ફેટવાળું દૂધ લીધું છે। દૂધને જો પહેલાં મેં ગરમ કરી નાખ્યું હતું, તો દૂધમાં આ રીતે મલાઈ આવી છે। તો મલાઈને આપણે અંદર જ રહેવા દઈશું। દૂધ ગરમ કરતી વખત મેં એમાં થોડી ખાંડ એડ કરી હતી। તો હજી આપણું દૂધ ગરમ જ છે। તો ગરમ દૂધમાં આપણે ખજૂરને એડ કરીશું। આ ખજૂરને મેં પહેલાં ધોઈને તેના બિયા કાઢી નાખ્યા હતા સાફ કરીને। જુઓ, પછી અહીંયા મેં કાજુ બદામ લીધા છે। તો હવે ખજૂરને આપણે દૂધમાં એડ કરી દઈશું અને કાજુ બદામને પણ એડ કરી દઈશું। તો જુઓ, પછી અહીંયા મેં ઇલાયચી, કેસર, પિસ્તા અને થોડા કાજુ બદામ મેં અહીંયા વાટી લીધા છે। જુઓ, ઇલાયચી, કેસર, પિસ્તા અને કાજુ બદામને મેં થોડા વાટી નાખ્યા હતા। તો એ દૂધમાં એડ કરી દઈશું। આ તમે વાટીને એડ કરો ને તો એકદમ ટેસ્ટી અને સરસ ટેસ્ટ આવે છે। પછી આને 2 કલાક માટે આપણે ઢાંકીને મૂકી દેવાનું છે દૂધને, બધું મિક્સ કર્યા પછી। તો અહીંયા જુઓ, 2 કલાક પછી જોઈ લીધું છે। દૂધને ફ્રીજમાં મૂકી દેવાનું છે બધું મિક્સ કરીને, કાજુ બદામ અને ખજૂર મિક્સ બધું કરીને અને ફ્રીજમાં 2 કલાક માટે મૂકી દઈશું આપણે। તો 2 કલાક પછી જુઓ, જોઈ લીધું છે। આ રીતે આપણે સતત પછી મિક્સ કરતું રહેવાનું છે, જેથી આપણો ઇલાયચી અને મસાલો જે એડ કર્યો એ તે સરસ દૂધમાં મિક્સ થઈ જાય અને દૂધ સરસ જાડું થઈ જાય। તો જુઓ કેવું સરસ દૂધ જાડું થઈ ગયું છે। હવે આને મિક્સર જારમાં આપણે પીસી નાખીશું। તો જો મિક્સર જારમાં એડ કરીને એને એકદમ પીસી નાખીશું। તમને મારો વિડીયો અને આ રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો। તો જો આ મિક્સરમાં પીસાઈ ગયું છે। તો જુઓ કેવું સરસ એકદમ જાડું રગડા જેવું તૈયાર થયું છે દૂધ। જુઓ, આ તમારી એનર્જી ડ્રિંક તૈયાર છે। આ તમે બનાવીને પીશો તો તમારી શરીરમાં નબળાઈ આવી, થાક લાગવો, અશક્તિ રહેવી એ બધું દૂર થઈ જાય છે। તો હવે આપણે એનર્જી ડ્રિંક તૈયાર છે। તો હવે આને આપણે ગ્લાસમાં કાઢી લઈશું। આમાં થોડા કાજુ બદામના ટુકડા રહી જાય, ખજૂરના નાના, તો પણ કંઈ વાંધો નથી, તે પીવા જોડે એકદમ સરસ લાગે છે। તો જો આપણી એનર્જી ડ્રિંક તૈયાર છે। તો હવે આપણે એની ઉપર થોડા કાજુ બદામના ટુકડા એડ કરી દઈશું। આ ડ્રિંક બનાવીને તમે ચોક્કસથી પીજો, ખરેખર ખૂબ સરસ તૈયાર થાય છે અને જે તમારા શરીરમાં નબળાઈ, ચક્કર આવવા, થાક લાગવો તે બધી સમસ્યાઓ આ ડ્રિંક પીવાથી દૂર થઈ જાય છે। તો જો આપણી એનર્જી ડ્રિંક તૈયાર છે। તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ। જરૂરથી બનાવીને પીજો, ખૂબ સરસ બને છે। તો જો કેવી સરસ ડ્રિંક તૈયાર થઈ છે અહીંયા। તો મળીશું હવે બીજા વિડીયોમાં।